હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે ફરી મજબૂતીના સંકેત છે. મજબૂતી વચ્ચે ઘણું બધું છે કે જે આજે આપણે સેન્ડવિચ સેશન છે, એક્સપાયરી વોચ છે ને એની આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ટોપ 20 વોચલિસ્ટ આજે આપણે બનાવવાની છે, પરંતુ સૌથી પહેલાં નજર કરીશું હેડલાઇન્સ પર. ભારતીય બજારો માટે સારા વિદેશી સંકેત. એફઆઈઆઈની કેશ અને વાયદામાં સતત ત્રીજા દિવસે ખરીદદારી. એશિયન બજારમાં મજબૂતી મિશ્ર વલણ સાથે અમેરિકન બજાર બંધ. ગિફ્ટ નિફ્ટીમાં 70 પોઈન્ટની તેજી. જાપાનના બજારમાં આજે રજા. ટાઇટને ત્રીજા ક્વાર્ટરમાં રજૂ કર્યા સારા પરિણામ. નફામાં 49% વધારો, આવકમાં પણ 40% વધારો. માર્જિનમાં સામાન્ય સુધારો. લેબર કોડના કારણે નફા પર 138 કરોડની અસર જોવા મળી. આઈસર મોટર્સે રજૂ કર્યા અનુમાનથી સારા પરિણામ. નફો 19%, તો આવક 23% વધી. માર્જિનમાં પણ જોવા મળ્યો સુધારો. ગ્રેસીમે પણ રજૂ કર્યા સારા પરિણામ. અપોલો હોસ્પિટલના પરિણામ અનુમાનથી સારા. નફો 36%, તો આવક 70% વધી. માર્જિન પણ રહ્યા સારા. તો બ્રિટાનિયા અને જુબિલન્ટ ફૂડના પણ મજબૂત પરિણામ. આજે નોન રિટેલ માટે ખુલશે BHEL. વેલનો OFS. સરકાર 5% ભાગીદારી, 8% ડિસ્કાઉન્ટ પર 254 પ્રતિ શેરના ભાવે વેચશે. કંપનીએ ભારત કોલ પાસે 2800 કરોડના કરાર માટે કર્યા ઓર્ડર. MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં સામેલ થશે AB કેપિટલ અને L&T ફાઇનાન્સનો સમાવેશ. IRCTC થશે બહાર. તમામ ફેરફાર 27 ફેબ્રુઆરીથી લાગુ થશે. ઓટો કંપનીઓ માટે આજે મોટો દિવસ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને અશોક લેલેન્ડ આજે રજૂ કરશે પરિણામ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો નફો 32% વધી શકે છે, જો કે માર્જિન રહી શકે છે ફ્લેટ. દિવીઝ લેબના પરિણામ પર રહેશે આજે નજર. અમેરિકા ઈરાન તણાવ વધતા ક્રૂડ ઓઇલમાં સ્થિરતા. બ્રેન્ટ ક્રૂડ $69 નજીક, તો સોના ચાંદીમાં પણ ગઈકાલના ઘટાડા બાદ તેજી. સોનું ફરીથી $5000 ઉપર, તો ચાંદીમાં પણ અંદાજે 1% જેટલી મજબૂતી. તો આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં નજર કરી લઈએ કે કઈ રીતે આપણને ગિફ્ટ નિફ્ટીના શું ક્યુઝ જોવા મળી રહ્યા છે. ગ્લોબલ બજારથી શું ક્યુઝ છે એની પર આપણે એક વખત નજર કરી લઈએ. સૌથી પહેલાં જો તમે નજર કરશો ગિફ્ટ નિફ્ટીમાં, તો ત્યાં આપણને જોવા મળશે 70 થી 80 અંકની મજબૂતી. ગઈકાલે પણ આવું જ કંઈક સંકેત હતા, પરંતુ ગઈકાલે માર્કેટમાં એક અવરોધ બની રહ્યો હતો અને અવરોધ જે લેવલ હતું એ આપણને ખ્યાલ છે ગિફ્ટ નિફ્ટીમાં 26000, અને આજે પણ 26000 આજુબાજુ ઓપનિંગના સંકેત છે. સો લેટ્સ સે એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ રહેશે. પરંતુ યુએસ ફ્યુચર્સ તમે જો તો ત્યાં આપણને આજે એક મજબૂતી જોવા મળી છે 101 પોઈન્ટની. નેસ્ડેક ફ્યુચર્સ જો તો ત્યાં પણ 5%થી વધારે મજબૂતી જોવા મળી રહી છે. એશિયન બજારમાં જાપાનના ઇન્ડેક્સ સ્વાભાવિક છે કે આજે બચે એટલે ત્યાં કોઈ ખાસ એક્શન જોવા નહીં મળે, પરંતુ જે છે યુએસ ફ્યુચર્સથી સંકેત હાલ આપણને પોઝિટિવ જોવા મળી રહ્યા છે. તો આ પોઝિટિવ સંકેત વચ્ચે આજે ટોપ 20 વોચલિસ્ટ કઈ આપણે કરીશું તેની ઉપર આપણે નજર કરી લઈએ. તો અજય જણાવો કે આજે આપણે ગિફ્ટ નિફ્ટીથી મજબૂત ઓપનિંગના સંકેત છે, તો સૌથી પહેલા તમારા ટીમમાં તમે કયા સ્ટોક છે જે તમે એડ કરવા માંગશો? જી બિલકુલ. તો હવે ઓવરઓલ જે ગિફ્ટ નિફ્ટીથી આપણે જોઈએ તો ઓવરઓલ માર્કેટ હવે પોઝિટિવ સાઇડ થઈ રહ્યું છે, તો શરૂઆત સ્ટોક બી હવે પોઝિટિવ સાથે કરવાનું રહેશે. તો ઓવરઓલ એક એનર્જી સાથે શરૂઆત કરીએ તો એમાં છે અપોલો હોસ્પિટલ. જોઈશું અને આ સ્ટોકને ગ્રીન લાઇન ચાલશું. Q3 પરિણામ બહુ જ સુપર આપણને ઓવરઓલ ક્વાર્ટરના જોવા મળે છે. અપોલો હોસ્પિટલ ઓવરઓલ જે તો કંપનીનો નફો આપણે જો 372 કરોડ હતો, જે 35% વધીને 502 કરોડ, એટલે ઓવરઓલ જો નફો આપણને સારો પોઝિટિવ જોવા મળે છે. આવક જો 5,527 કરોડ હતી, 17% ગ્રોથ આવકમાં જોવા મળે છે. 6,477 કરોડ. એબિટા બી જો 26% ગ્રોથ એબિટા બી છે, એબિટા પોઝિટિવ રહ્યા છે. 762થી જમ્પ આપણને જોઈશું 965 કરોડ, અને માર્જિન બી ઇન્ક્રીઝ થઈને પોઝિટિવ સાઇડ છે. 13.8% હતા, જે વધીને આપણને 14.9%, એટલે માર્જિન બી ક્યાંય ને ક્યાંય ઓવરઓલ પોઝિટિવ જોવા મળે છે. અપોલો હોસ્પિટલ આ સ્ટોક બી છે. આપણે સ્ટાર્ટિંગ ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ તો ટોરેન્ટ પાવર. ટોરેન્ટ પાવર અહીંયા બી જો Q3 પરિણામ આપણને પોઝિટિવ સાઇડ છે. નફામાં જો 35% જમ્પ નફામાં આવ્યો છે, 475 કરોડથી વધીને 643 કરોડ. આવક જો આવક બી પોઝિટિવ સાઇડ છે, જે 6,500 કરોડ હતી, 5% વધીને 6,777 કરોડ આવક અહીંયા આવે છે. એબિટા બી 26% જમ્પ એબિટામાં જોવા મળે છે, 1403 કરોડ આજુબાજુ એબિટા રહ્યા છે, અને માર્જિન બહુ જ સુપર જોવા મળે, 17% હતા વધીને 20.7%. માર્જિન જો સારા પ્રમાણમાં અહીંયા વધ્યા છે આ ક્વાર્ટર, એટલે પોઝિટિવ છે. રોજ જોઈશું ટોરેન્ટ પાવર બી, અને ઓવરઓલ એક ચાર્ટ સ્પેસિફિક બી આનું સ્ટ્રક્ચર જોઈ લે તો ટોરેન્ટ પાવર ઓવરઓલ જોઈએ તો ચાર્ટમાં બી આપણને ઓવરઓલ જોઈશું આ સ્ટોક ક્યાંય ને ક્યાંય પોઝિટિવ સ્ટ્રક્ચર આપણને જોવા મળી રહ્યું છે. ચાર્ટ એક વખત આપણે સ્ક્રીન પર લઈને આવીએ. ચાર્ટ ઓવરઓલ આપણે જોઈએ તો ત્યાં બી જોશો આપણને રાઉન્ડ બોટમ એક ફાઇનલી સ્ટોક જે બ્રેકઆઉટ આજે આપણને કરતું જોવા મળશે. એ ક્યાંય ને ક્યાંય તમે સ્ટોક જો ફાઇનલી જે ક્લોઝિંગ હતું આપણને જો ઓવરઓલ જોવા મળ્યું હતું, ત્યાં ફાઇનલી બ્રેકઆઉટ જે આપણે લાઇન ડ્રો કરી છે ત્યાં આપણને બ્રેકઆઉટ આવતું જોવા મળશે, અને Q3 પરિણામ બી પોઝિટિવ છે. તો ક્યાંય ને ક્યાંય રિએક્શન આજે પોઝિટિવ સાઇડ એટલે બ્રેકઆઉટ કરતું આપણને જોવા મળશે ચાર્ટ પર. એ ક્યાંય ને ક્યાંય ચાર્ટ સ્પેસિફિક અને Q3 પરિણામ બંને બેઝિસ ઉપર ટોરેન્ટ પાવર છે આ સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશું.
એ બંને સ્ટોક શરૂઆતના અપોલો હોસ્પિટલ અને ટોરેન્ટ પાવર બંને સ્ટોક છે યોમિકજી, બંને ઇન્ક્રીઝ રહેશે. જે બિલકુલ જ હવે તમે આજે નિફ્ટીના શરૂઆત કરી છે તો હું બી નિફ્ટીથી જ શરૂઆત કરું. તો પહેલા બે સ્ટોક છે મારા તરફથી પણ આજે ગ્રીન લઈને ચાલવા માંગીશ. પહેલો સ્ટોક છે આઈસર મોટર્સ, વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ તમે જો સ્ટોકમાં આપણને રિટર્નમાં તો જોવા મળી રહ્યું છે, પરંતુ એવું જ તમે જોશો ને ક્યાંક ને ક્યાંક પરિણામમાં પણ જોવા મળ્યું છે. નફો તમે નજર કરો તો કંપનીને 21.3% વધ્યો. આવક તમે જોશો તો ત્યાં પણ 23% ગ્રોથ આપણને જોવા મળી રહ્યો છે 4,973 કરોડથી, જે વધીને તમે જો 6,114 કરોડ કંપની જોવા મળી છે. ઇબીટા તમે નજર કરો તો ઇબીટામાં પણ 29.6%નું જમ્પ છે, 1,556 કરોડ આવે છે. જ્યારે કંપનીના માર્જિન તમે નજર કરો તો માર્જિનમાં પણ એક ગ્રોથ જોવા મળી રહ્યો છે, જે અગાઉ 24.2% હતા અને જે વધીને તમે જો 25.5%, 130 બેસિસ પોઈન્ટનો વધારો કંપનીના માર્જિનમાં પણ જોવા મળે છે. મીન્સ કે ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ નંબર, એવરીથિંગ ઇઝ બેસ્ટ. એટલે માટે આજે આઈસર મોટર્સ છે કે જેને આપણે આજે ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે ટાઇટન પણ તમે જો આજે બહુ સરસ પરિણામ આપણને આપ્યા છે. આવકમાં તમે જોશો 40%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. બીજી તરફ જો તમે નજર કરશો કંપનીનો નફો, તો નફામાં પણ આપણને એક સરસ ગ્રોથ જોવા મળી છે. 54.7% કંપનીનો નફો વધ્યો છે. જ્યારે બીજી તરફ જો તમે નજર કરશો કંપનીના ઇબીટા, તેમાં પણ 54.7% વધારો છે. આવકમાં 40%, નફો 48.5%, બધું તમે જો 40%થી વધારે ગ્રોથ છે. અને ઇવન માર્જિન જોશો તો એમાં પણ 100 બેસિસ પોઈન્ટનો વધારો છે. 9.4% હતા જે વધીને 10.4%. એટલે કે અહીંયા પણ તમે જો પરિણામ બહુ સરસ જોવા મળે છે. એટલે બંને સ્ટોક આઈસર મોટર્સ અને સાથે સાથે ટાઇટન, આ બંને સ્ટોક છે કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલવા માંગીશું. અજય જી બિલકુલ, તો નેક્સ્ટ સ્ટોક બી છે ગ્રીન લઈને જ આવજો આજે મોસ્ટ ઓફ સ્ટોકમાં શરૂઆત કરીએ તેમાં જોઈશું બ્રિટાનિયા. અહીંયા બી જો FMCG દિગ્ગજ કંપની, ક્યાંય ને ક્યાંય ઓવરઓલ જોઈએ તો Q3ના પરિણામ પોઝિટિવ સાઈડ જ જોવા મળે છે. કંપનીનો નફો નજર કરીએ તો 582 કરોડ આજુબાજુ નફો હતો. 17%નો ગ્રોથ ઓવરઓલ નફામાં જોવા મળ્યો છે. 682 કરોડ આજુબાજુ આવક નજર કરો, આવક બી 8.2%નો જમ્પ આવકમાં છે. 4,970 કરોડ, એટલે આવક નફો બંને પોઝિટિવ સાઈડ જોવા મળે છે. એબિટા બી 16%નો ગ્રોથ એબિટામાં બી છે, 980 કરોડ. અને માર્જિન બી જો ક્યાંય ને ક્યાંય સુધરતા જોવા મળે છે, 18.4% છે, એ વધીને 19.7%. એટલે ઓવરઓલ જો બ્રિટાનિયા બી આ સ્ટોક બી રડારમાં છે, ક્યાંય ને ક્યાંય Q3 પરિણામ બહુ જ પોઝિટિવ જોવા મળે છે. તો બ્રિટાનિયા આ સ્ટોક બી રડારમાં રાખશું, ગ્રીન લાઈન ચાલશું. આગળ વાત કરીએ તો લેન્ડમાર્ક કાર્સ અહીંયા બી જો ક્વાર્ટર 3 પરિણામ આપણને અપર સાઈડ એટલે પોઝિટિવ જ જોવા મળે છે. કંપનીનો નફો જો 11 કરોડ હતો તે 33% વધીને 15 કરોડ આજુબાજુ જોવા મળે છે ક્વાર્ટર. આવક જો આવકમાં બી 12%નો જમ્પ છે, જે 1345 કરોડ આજુબાજુ આવક સામે આવી છે. એબિટા બી જો 67 કરોડ હતા, 10% વધીને 74 કરોડ આજુબાજુ. માર્જિન ક્યાંય ને ક્યાંય નો ડાઉટ ઘટ્યા છે, 5.6% હતા, 5.5%. એટલે ઓવર આમ તો ફ્લેટ આજુબાજુ જ કહેવાય. બાકી ઓવરઓલ નફો, આવક અને એબિટા ત્રણ જો આપણને પોઝિટિવ જ જોવા મળે છે. તો લેન્ડમાર્ક કાર આ સ્ટોક બી રડારમાં રાખશું, ઇન ગ્રીન લાઈન ચાલશું. એટલે બંને નેક્સ્ટ ખેલાડી આપણે જોઈએ તો બ્રિટાનિયા અને લેન્ડમાર્ક કાર્સ બંને સ્ટોક છે આપણે ઇન ગ્રીન લાઈન ચાલશું. યોમિક છે. ઓકે, તો આવો બીજા બે સ્ટોક મારા તરફથી વાત કરી લઈએ. તો પહેલો એક છે સ્ટોક, એ છે એટર્નલ. ટેકનિકલ બ્રેકઆઉટ છે જેને પસંદ કરવામાં આપણે આવ્યું છે. તો આવો સૌથી પહેલાં આપણે ચાર્ટ ઉપર નજર કરી લઈએ. તો તમે નજર કરશો તો ચાર્ટ ઉપર તમે જુઓ જે રીતે તમે જોઈ રહ્યા છો તો ફોર્મેશન તમે જો પહેલાં તો જે લાઇન છે ઉપર મેં જે ડ્રો કરેલી છે એ તમે જો એક વખત આપણે સ્ક્રીન ઉપર પણ લઈને આવીશું, LED ઉપર પણ તમે જો તો આપણને જે અપર જે લાઇન જે છે ને એ તમે જો આપણને સરસ આપણને અહીંથી બ્રેકઆઉટ થતું જોવા મળી રહી છે. અને બાદ જો તમે નજર કરશો તો આપણને અહીંયા જે અપર લાઇન તો બ્રેક થઈ છે, પરંતુ સાથે સાથે તમે જો ઇનસાઇડ બાર તમે જોશો તેમાં પણ આપણને એક સરસ પોઝિટિવ સેટઅપ આપણને અહીંથી બનતું જોવા મળે. મીન્સ કે જે ઇનસાઇડ બારનું જે બોક્સ છે ને એ તમે ખાસ કરીને નજર કરો. બે કારણ છે, એક તો અપર લાઇન જે છે એ રેઝિસ્ટન્સની ઉપર તમે સ્ટોક ગયો છે. બીજી વસ્તુ આજે ઇનસાઇડ બાર જે છે એની ઉપર પણ બ્રેકઆઉટ આપ્યું છે. 255 લેવલ છે અને એની ઉપર તમે જો ક્લોઝ થવા સક્ષમ થયો છે. હવે જે લેવલ જે હતું 304 રૂપિયા, 303 ગઈકાલનું ક્લોઝિંગ છે, જો 304 થાય છે તો આ જે એક રેઝિસ્ટન્સ લાઇન છે મેક્સિમમ ટાઈમ તમે જો તે નીચે આવ્યું છે તેનું પણ આપણને એક અપટીક જોવા મળે છે. મીન્સ કે એક રાઉન્ડ બોટમ ફોર્મેશન પણ કમ્પ્લીટ થયું જોવા મળે છે. મીન્સ કે ચાર્ટ ઉપર બહુ સરસ પોઝિટિવ સેટઅપ છે, એટલે આપણે આ સ્ટોકને ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ગ્રેસિમ. અહીંયા પણ તમે જુઓ તો કંપનીના જે પરિણામ આવે છે, પરિણામ બહુ સરસ જોવા મળી રહ્યા છે. તો પરિણામ જો આપણે વાત કરીએ તો કંપનીનો જો નફો જો તો નફો કંપનીનો જે 820 કરોડ હતો એ તમે જો વધીને આપણને જોવા મળી રહ્યો છે. 26.5% વધ્યો છે, 1,637 કરોડ. આવક તમે નજર કરશો તો આવકમાં પણ 25.3%નો વધારો જોવા મળે છે. સામે ઇબીટા તમે નજર કરો અહીંયા પણ આપણને એટલે કે ઓપરેટિંગ આવક 21.3, ઓલમોસ્ટ 31.2% અહીંયા વધારો જોવા મળે. અને માર્જિન જો તમે નજર કરશો તો માર્જિનમાં પણ 19.2%, જે વધીને 20.1%. એટલે અહીંયા પણ 90 બેસિસ પોઈન્ટનો વધારો છે. ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ નંબર, માર્જિન દરેક બધું તમે જોશો તો એક સરસ ગ્રોથ બતાવે છે. એટલે બંને સ્ટોક, એક છે એટર્નલ જે ટેકનિકલના કારણે અને બીજો સ્ટોક જેમ આપણે વાત કરી તો એ છે ગ્રેસિમ કે જે પરિણામના કારણે આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અજય જી બિલકુલ, તો નેક્સ્ટ સ્ટોક એડ કરીએ. નેક્સ્ટ સ્ટોકમાં એડ કરીશ એમાં ચંબલ ફર્ટિલાઇઝર. એટલે ફર્ટિલાઇઝર સ્ટોક ક્યાંય ને ક્યાંય થોડા હોય સારા એવા મોમેન્ટમમાં જોવા મળી રહ્યા છે અને ક્યાંય ને ક્યાંય બી હવે જુઓ તો ઓવર સારું મોમેન્ટમ પકડી રહ્યા છે. અહીંયા બી જો સ્ટોકના Q3 પરિણામ આપણને જોવા મળે છે. 534 કરોડ આજુબાજુ હતો, 9.7%નો ગ્રોથ અહીંયા જોવા મળે છે. 586 કરોડ આવક જોશો, આવક બી 20% વધીને ઓવરઓલ જો તો 5,898 કરોડ આવક અહીંયા સામે આવી છે.
એબિટા બી જો 778 કરોડ આજુબાજુ એબિટા હતા, 5.5% વધારો એબિટા જોવા મળ્યો છે. 820 કરોડ આજુબાજુ એબિટા છે. અને માર્જિન બી જો 15.8% હતા. માર્જિન નો ડાઉટ ક્યાં ને ક્યાં થોડા ઘસાયા છે, પણ ઓવરઓલ નફો આવક એબિટા પોઝિટિવ રહ્યા છે. તો ક્યાં ને ક્યાંય ફર્ટિલાઇઝર સ્ટોક હમણાં રડારમાં આવી રહ્યા છે, ફોકસમાં છે. તો ચંબલ ફર્ટિલાઇઝર બી આજે ઇન ગ્રીન લાઇન 40. આગળ વાત કરીએ તો ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ, અહીંયા બી જો કંપનીનો સારો એક ન્યૂઝ આવે છે કે કંપનીને ઇન્ડોનેશિયા પાસેથી ઓવરઓલ જોઈશું 70,000 વ્હીકલનો ઓવરઓલ ઓર્ડર મળ્યો છે. એમાં વાત કરીએ તો યોદ્ધા અને T.7ના 35,000 યુનિટના ટોટલ ઓર્ડર મળ્યા છે. હવે એ સપ્લાય કરશે તો ઓવરઓલ સારી મોટી પ્રમાણમાં અહીંયા ઓર્ડર મળ્યો છે ઇન્ડોનેશિયા પાસેથી. તો ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ આ સ્ટોક બી છે આપણે ક્યાં ને ક્યાં છે રડારમાં રાખશું. તો બંને સ્ટોક ચંબલ ફર્ટિલાઇઝર અને ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ બંને સ્ટોક છે, બંને ગ્રીન લાઇન 40 છે. ઓકે, તો આવો ટોટલ 4 સ્ટોક થઈ ગયા છે, બંને ગ્રીન છે. મારા પણ બીજા 2 સ્ટોક જો વાત કરું, પહેલો સ્ટોક છે ગુજરાતની કંપની છે ગુજરાત પીપાવાવ. અહીંયા તમે જો કંપનીના પરિણામ બહુ સરસ જોવા મળી રહ્યા છે. કંપનીના પરિણામ સ્ક્રીન ઉપર જો તમે નજર કરશો તો ત્યાં આપણને જોવા મળશે કંપનીનો નફો તમે જો 8.6% ગ્રોથ છે. જ્યારે આવક તમે નજર કરશો તો આવકમાં પણ 11.2%નો આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે. જ્યારે કંપનીના ઓપરેટિંગ નંબર ઉપર નજર કરો તો કંપનીના ઇબિટા તમે નજર કરો તો ઇબિટામાં પણ 15.4%નો ગ્રોથ છે. અને ઇવન માર્જિન પર નજર કરશો તો માર્જિનમાં પણ એક ગ્રોથ આપણને અહીંથી જોવા મળી રહ્યો છે. એ માર્જિન તમે જોશો તો 52.8% હતા, જે વધીને 54.8%, મીન્સ કે 200 બેઝિસ પોઈન્ટ કંપનીના માર્જિનમાં પણ ગ્રોથ જોવા મળ્યો છે. એટલે કે અહીંયા પણ તમે જુઓ નફો આવક બધું સરસ ગ્રોથ જોવા મળી છે, માર્જિન પણ વધ્યા છે. એટલા માટે ગુજરાત પીપાવાવ આ સ્ટોકના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે પૂનાવાલા ફિનકોપ. અહીંયા જે પસંદગીનું કારણ છે ચાર્ટ ઉપર તમે જો ટેકનિકલ સેટઅપ આપણને બહુ સરસ આપણને પોઝિટિવ જોવા મળ્યું છે. તો ચાર્ટ ઉપર જો તમે નજર કરશો તો છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી આપણને તમે જુઓ તો એક પોઝિટિવ સેટઅપ જોવા મળી રહ્યું છે. અને પોઝિટિવ સેટઅપમાં જો તમે નજર કરો તો આપણને એક હાઈ લો ફોર્મેશન સાથે આપણે આગળ વધી રહ્યા છે. છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી જો એક બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની રહી છે, એક કોન્ફિડન્સ આવી રહ્યો છે. અને છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી હાઈ ઉપર ક્લોઝ છે. અને ગઈકાલે જો ઉપરની સાઈડ તમે જોશો જ્યાં માર્કેટ ક્લોઝ થયું ત્યાં જ હાઈ બની છે, મીન્સ કે નો ટેલ. અને તમે જોશો તો અહીંયા પણ ઓલમોસ્ટ યુ શેપ રિકવરી આપણને અહીંયાથી જોવા મળી છે. અને જે એક રેઝિસ્ટન્સ લાઇન છે તો એક્ઝેક્ટલી ત્યાં ક્રોસ થયું છે 491 ઉપર. એટલે કે જો આજે અહીંયા 491 ઉપર મીન્સ કે આજે પોઝિટિવ પણ જો ઓપનિંગ થાય છે તો આજે પણ ફરીથી જે છેલ્લા 3 દિવસે કોન્ફિડન્સ જોવા મળ્યો એવો આજે અહીંયા પોસિબલ છે કે આપણને એક્શન જોવા મળી શકે. એટલા માટે આ પણ સ્ટોક છે પૂનાવાલા ફિનકોપ કે જેમાં રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇન છે એનું પણ આપણને બ્રેકઆઉટ સરસ જોવા મળ્યું છે. એટલા માટે આ સ્ટોક છે જેને આપણે આજે ગ્રીન લાઇન ચાલીશું. સો ટોટલ મારા તરફથી પણ બંને સ્ટોક છે બીજા એને આપણે આજે ગ્રીન લાઇન ચાલીશું. પરંતુ આવો દર્શક મિત્રો, આ સાથે સમય તો છે એક નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય જે બીજા 10 સ્ટોક બાકી છે વોચલિસ્ટ મેટ કરવાના એની પર આપણે નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે જેમ ઓલરેડી વાત કરી કે ચાર્ટ સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિકના પરિણામ આધારિત ઘણા બધા સ્ટોક છે જે આપણે વોચલિસ્ટ મેડ કરે છે. તો આજે પ્લીઝ કન્ટિન્યુ કરીએ આગળ બીજા 2 સ્ટોક તમારી ટીમમાં તમે કયા એડ કરશો? જી બિલકુલ. તો આગળ નેક્સ્ટ સ્ટોક એડ કરીએ તો બંને હવે ટેકનિકલ કારણના લીધે જ રહેશે. વાત કરીએ તો મધરસન ઓવરઓલ આપણે જોઈએ તો ટેકનિકલ ચાર્ટ એક વખત આપણે સ્ક્રીન પર લઈને આવો. ઓવરઓલ જોઈએ તો સારું સ્ટ્રક્ચર આપણને ડેલી ચાર્ટમાં જોવા મળ્યું છે. ક્યાંને ક્યાં જો આખું રાઉન્ડ બોટમ કમ્પ્લીટ થઈને ઉપર બ્રેકઆઉટ 129ના લેવલનું જોવા મળ્યું છે. ફર્ધર જો કન્ટિન્યુઅસ ફોલોઅપ જોવા મળે છે, Q3 પરિણામ બી બહુ જ પોઝિટિવ આવે છે. તો જે નેક્સ્ટ લાઇન ડ્રો કરી છે 142 સુધીના ટાર્ગેટ આપણને આવનારા દિવસમાં આમાં જોવા મળી શકે છે. એટલે સારી પહેલ આ સ્ટોકમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. અને જેમ વાત કરીએ ઓટો એન્સિલરેટેડ સ્ટોક છે તો ક્યાંય ને ક્યાંય ફોકસમાં છે, તો આ સ્ટોક બી રડારમાં રાખશું. સારું સ્ટ્રક્ચર અને ફાઇનલી બ્રેકઆઉટ આપી છે સ્ટોકે બહુ મોટી ટાઈમ ફ્રેમનું. તો મધરસન આ સ્ટોક રહેશે ઇન ગ્રીન, સારું ચાર્ટ સ્ટ્રક્ચરના લીધે. આગળ વાત કરીએ તો આગળ બી બીજો સ્ટોક આપણે વાત કરીએ તો બિરલા સોફ્ટ સ્મોલ કેપ આઈટી કંપની છે. ત્યાં બી જો આપણને ડેલી ચાર્ટમાં રાઉન્ડ બોટમનો આપણે ઓવરઓલ જોઈશું ત્યાં બી બ્રેકઆઉટ આવ્યું છે. જો રાઉન્ડ બોટમ અને ફાઇનલી જો બ્રેકઆઉટ આપણને 464 આજુબાજુ ફાઇનલી બ્રેકઆઉટ જોવા મળ્યું છે. છેલ્લા દિવસની કેન્ડલ જોઈએ તો ગઈકાલે બી આપણને સ્ટોક 3 થી 4% મજબૂતી સાથે આપણને ઓવરઓલ જોવા મળ્યો હતો. ક્લોઝિંગ પ્રાઇસની વાત કરીએ તો 464 આજુબાજુ ક્લોઝિંગ આવ્યું હતું. એટલે નેક્સ્ટ હવે જોઈશું 480 500 સુધીની પહેલ આ સ્ટોકમાં આપણને આરામથી જોવા મળી શકે છે. એટલે બિરલા સોફ્ટ આ સ્ટોક બી છે ફાઇનલી બ્રેકઆઉટ આપી દીધું છે. એટલે ફર્ધર પહેલ બી આપણને આજે જોવા મળી શકે છે. જે બંને ટેકનિકલ કારણના લીધે મધરસન અને બિરલા સોફ્ટ બંને ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો હું પણ બીજા 2 સ્ટોક છે આજે કે જે આજે ગ્રીન લાઇન ચાલવા માંગીશ અને બંને સ્ટોક છે જે ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત છે. તો સૌથી પહેલા UBL આપણે નજર કરી લઈએ. UBL તમે જોશો તો ગઈકાલે બહુ સરસ યુનાઇટેડ બ્રુવરીઝ કે આજે આપણને પરફોર્મન્સ જોવા મળ્યું હતું. તમે જો સતત ડાઉન સાઇડ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ઇવન ઓલમોસ્ટ હાફ ફેબ્રુઆરી સતત ઘટાડો હતો. પરંતુ ફેબ્રુઆરી મહિનો તમે જો જે હાફ ફેબ્રુઆરી છે ત્યાંથી એક યુટર્ન શરૂઆત થઈ છે.
યુ ટર્નમાં શરૂઆતમાં ગઈકાલની કેન્ડલ હતી ને એમાં બહુ સરસ કોન્ફિડન્સ હતો, કારણ કે ગઈકાલની કેન્ડલમાં તમે જો ઓલમોસ્ટ હાઈ ઉપર ક્લોઝ થયા છે, એટલે મીન્સ કે ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ હજુ પણ બાકી એવું આપણને જોવા મળી રહ્યું છે. અને ગઈકાલે તમે જોશો તો 3 મહિનાથી જે સ્ટોક 50 ડેમાંની ઉપર નતો જઈ રહ્યો એની ઉપર પણ ગયો, મહત્વની જે રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઈન હતી એની પણ ઉપર ટકી રહ્યો છે, ઇનસાઇડ બારનું પણ ગઈકાલે બ્રેકઆઉટ આવ્યું, મલ્ટિપલ તમે જો કન્ફર્મેશન ટેકનિકલ આધારિત આપણને જોવા મળી છે. એટલા માટે યુબીએલ છે કે જે આજે સરસ એક્શન આજે પણ આપણને પોઝિટિવ જોવા મળશે, એટલે આ સ્ટોક આપણે આજે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે અંબર એન્ટરપ્રાઇઝ. છેલ્લા 3-4 દિવસથી તમે જો સરસ મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી છે, અને મજબૂતી ઓપનિંગમાં તમે જો ગેપ અપ ઓપનિંગ થાય, ગેપ અપ ઓપનિંગ બાદ પણ તેજી આગળ સેલિબ્રેશન કરતું જોવા મળે છે. ગઈકાલે પણ કંઈક એવું જ તમે જો જોવા મળ્યું. હવે અહીંયા હજુ પણ એટલા માટે મેં પસંદગી બતાવી છે કારણ કે ઓલરેડી જે મેં ઉપરની જે લાઇન છે ડ્રો કરી છે એ લાઇન છે તમે નજર કરશો તો ઓલરેડી ત્યાં ગેપ છે, તમે જોઈ રહ્યા છો. એ ગેપ છે હજુ પણ પૂરો થવા માટે 7486 ક્લોઝિંગ આજુબાજુ છે, અને ઉપરની તરફ તમે જોશો તો ઉપર 7600 જાય, મીન્સ કે હજી પણ 150-200 પોઈન્ટ ઉપર છે કે જે ગેપ પૂરો થઈ શકે છે. અને જે રીતે સતત આપણને કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે એટલા માટે આ પણ સ્ટોક છે કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. એટલે યુબીએલ અને અંબર એન્ટરપ્રાઇઝ આ બંને સ્ટોક છે આજે કે જેનો હું નેક્સ્ટ અહીંયાથી ગ્રીન લઈને ચાલવા માંગીશ. જી બિલકુલ. તો હવે લાસ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો લાસ્ટ બંને સ્ટોક બી મારા ટેકનિકલ જ રહેશે. એમાં શરૂઆત કરીએ ભારત ફોજ. ભારત ફોજ આ બી જો ઓટો ઇન્સ્યુલેટેડ સ્ટોક છે, ક્યાંય ને કંઈ અહીંયા બી ચાર્ટ ફિઝિક્સ સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ જોવા મળે છે. ક્યાંય ને કંઈ તમે ચાર્ટ જુઓ તો ઓવરઓલ જે આપણને નીચે ડબલ બોટમ અને ફાઇનલી બ્રેકઆઉટ જે જોઈશું, આપણને છેલ્લી 2 કેન્ડલ ફર્ધર ફોલોઅપ હાયર હાઈ હાયર લો ફોર્મેશન જોવા મળે છે. એટલે 1614 આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. નેક્સ્ટ ટાર્ગેટ હું માની રહ્યો છું લોંગ ટર્મમાં આપણને 1800 સુધીની પહેલ આ સ્ટોકમાં આરામથી જોવા મળી શકે છે. એટલે આખું રાઉન્ડ બોટમ ક્લિયર થતું બી જોવા મળશે, ઓલ ટાઈમ હાઈ પર બી સ્ટોક અહીંયા જઈ શકે છે. એટલે ઓવરઓલ સારું સ્ટ્રક્ચર ચાર્ટ સ્પેસિફિક જોવા મળે છે અને સારી પહેલ આપણને ઓવરઓલ ચાર્ટમાં જોવા મળે છે. એટલે ભારત ફોજ આ સ્ટોક બી છે કે એને ક્યાંય ચાર્ટ સ્પેસિફિક ઇન ગ્રીન લાઇન ચાલીસ. લાસ્ટ સ્ટોકની વાત કરીશ તો લાસ્ટ સ્ટોક રહેશે એસ્ટ્રલ પાઇપ. એસ્ટ્રલ પાઇપ બી જો સેમ સિમિલર આ સ્ટ્રક્ચર જ આપણને ઓવરઓલ જોવા મળે છે. ચાર્ટમાં જો તે નીચે ડબલ બોટમ જે સ્ટ્રક્ચર બનાવીને ફર્ધર જે આપણે મેં લાઇન ડ્રો કરી છે ત્યાં રાઉન્ડ બોટમ આપણે કહીએ તો ત્યાં થોડું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. ફર્ધર આખું રાઉન્ડ બોટમ જોઈશું તો 1600 આજુબાજુ લેવલ છે ત્યાં આખું પૂરું થતું જોવા મળશે. એટલે ફાઇનલી સ્ટોકે ગઈકાલે તો બ્રેકઆઉટ આપ્યું છે 1530ના લેવલ ઉપર. જો ફર્ધર ફોલોઅપ આપણને આજે બી જોવા મળે છે તો 1570 1600 સુધીના લેવલ આરામથી આગળ આવનારી દિવસમાં પહેલ જોવા મળી શકે છે. એટલે એસ્ટ્રલ પાઇપ બી ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ છે. ગઈકાલે બી સ્ટોક જો 2.5-3% મજબૂતી સાથે ક્લોઝિંગ જોવા મળ્યું હતું તો આજે બી ફર્ધર પહેલ જોવા મળી શકે છે. તો બંને સ્ટોક ચાર્ટ સ્પેસિફિક બહુ જ પોઝિટિવ છે. તો ભારત ફોજ એસ્ટ્રલ પાઇપ બંને સ્ટોક એમ ચાર્ટ સ્પેસિફિક ઇન ગ્રીન લાઇન ચાલે. ઇવન આજે હું જોઈ રહ્યો છું તો આ જે રીતે સેટઅપ જોવા મળી છે ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે તમે જો 4 વખત આપણને બોટમ બન્યા છે, અને 4 વખત તમે જો 1 વખત 2 વખત 3 વખત ઓલરેડી ટોપ બન્યા છે, અને ફાઇનલી ચોથી વખત તમે જો આ સક્સેસ જોવા મળ્યું. એટલે સ્વાભાવિક છે કે જો આજે જેમ તમે વાત કરી આ હાયર હાઈ આજે અહીં બને છે તો સ્વાભાવિક છે કોન્ફિડન્સ જે ઉપરની જે ટોપ હતું 1595 એ તરફ પણ પહેલા આપણને જોવા મળી શકે. એટલે સ્વાભાવિક છે કે એસ્ટ્રલ કે જે સરસ ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ છે જેનું આપણે ફોકસ જરૂરથી રાખવું જોઈએ. પરંતુ આવો બીજા 2 સ્ટોકો મારા તરફથી વાત કરી લો તો એમાં આપણે રાખીશું પહેલો સ્ટોક છે ટાટા કોમ્યુનિકેશન. લાસ્ટ 2 સ્ટોકમાં ટાટા કોમ્યુનિકેશન છે એટલા માટે પસંદ કર્યો. અહીંયા પણ તમે જો કારણ ટેકનિકલી છે, ટેકનિકલી તમે જોશો તો અહીંયા ગઈકાલની કેન્ડલ ટેકનિકલી બુલિશ એંગલ્ફિંગ, ફૂલ બોડી કેન્ડલ, નો ટેલ, નો અપર ટેલ, નો લોઅર ટેલ. તમે જો ફૂલ બોડી કેન્ડલ મળી છે. એક્ઝેક્ટલી તમારું બાઉન્સ બેક ક્યાંથી આવ્યું 10 ડેમાંથી. 10 ડેમાં નીચે તમે જો છેલ્લા કેટલાય ટાઈમથી આવો કોન્ફિડન્સ નથી જોવા મળ્યો. નવેમ્બરથી લઈને અત્યાર સુધીમાં એક પણ કેન્ડલ પહેલા તાલી મોટી નથી બની, મોટી બની તો એ પણ ઘટાડાવાળી બની હતી. હવે મોટી બની, કોન્ફિડન્સ આવ્યો, 10 ડેમાંની ઉપર તમે બાઉન્સ બેક આપ્યું અને એક્ઝેક્ટલી ક્લોઝિંગ આપ્યું 50 ડેમાં નથી. એટલે જો આજે થોડી પણ પોઝિટિવિટી બતાવે તો 50 ડેમાંનું પણ ક્રોસ ઓવર જોવા મળશે. મીન્સ કે કોન્ફિડન્સ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ગઈકાલનું જે કેન્ડલ છે બહુ સરસ પોઝિટિવ છે. એટલે ટાટા કોમ્યુનિકેશન જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અને લાસ્ટ સ્ટોક મારે વાત કરવી છે તો એ છે જુબિલન્ટ ફૂડવર્ક. અહીંયા પરિણામના કારણે આપણે પસંદ કરવા જઈ રહ્યા છીએ. પરિણામ તમે જો તો કંપનીના બહુ સરસ જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં જો તમે નફો નજર કરશો તો કંપની નફો 65% ગ્રોથ થયો છે. એ બાદ જો તમે કંપનીની આવક નજર કરશો 13% અહીંયા કંપનીની આવક વધી છે. સામે કંપનીના ઇબિડા તમે જોશો એટલે કે ઓપરેટિંગ આવક, તો ઓપરેટિંગ આવકમાં પણ એક વધારો આપણને જોવા મળી રહ્યો છે. અને તમે જોશો માર્જિન છે નો ડાઉટ તમે જોશો 18.7% હતા આપણને, જે એમાં થોડોક મામૂલી આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે આપણે, એટલે ત્યાં થોડુંક દબાણ છે. બાકી તમે જોશો તો ઓવરઓલ આપણને એક વધારા સાથે જોવા મળી રહ્યું છે. ટોપ લાઇન બોટમ લાઇન બધું સરસ છે. ઘણા ટાઈમ બાદ આવા સરસ પરફોર્મન્સ આપે છે. સ્ટોક ખાસો પીટાયેલો છે એટલા માટે આ પણ સ્ટોક છે જે આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક મારા તરફથી થઈ ગયા છે અને 10 સ્ટોક અજય તરફથી થઈ ગયા છે. મારા તરફથી 10 સ્ટોક ગ્રીન છે. એટલે સ્વાભાવિક છે કે એક્શન આજે ગ્રીન ઝોનમાં જ રહેશે. તો અજય આપણે બંને તરફથી 10 સ્ટોક આજે આપણે લેવામાં આવે છે તો ક્વિકલી તમારા 10 સ્ટોકનો આપણે રેપઅપ કરી લઈએ, જેથી કરીને આપણે દર્શકોએ જો કોઈ સ્ટોક મિસ કર્યો હોય તો સ્વાભાવિક છે કે એ પોતાનો વોચલિસ્ટમાં એડ કરી લે. જી બિલકુલ યોમિકજી. તો ઓવરઓલ વાત કરીએ રિકેપમાં જોઈશું તો અપોલો હોસ્પિટલ ક્વાર્ટર 3 પરિણામ બહુ જ સુપર જોવા મળે છે. માર્જિન બી સારા સુધર્યા છે. ગ્રીન લાઇન ચાલશું. ટોરેન્ટ બાર બી Q3 પરિણામ અને ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર જોશો રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ આપણને જોવા મળે છે તો ઇન ગ્રીન લાઇન ચાલશું. બ્રિટાનિયા બી જો ત્યાં બી ક્વાર્ટર 3 પરિણામ આપણને આવક જો તો 15% વધારો જોવા મળે છે. ગ્રીન રહેશે. લેન્ડમાર્ક કાર્સ
નફો આવક બંને જો 15% ઓવરઓલ વધારો જોવા મળે છે. ગ્રીન લાઇન ચાલશે ચંબલ ફર્ટિલાઇઝર, અહીંયા બી જો ફર્ટિલાઇઝર સ્ટોર માર્જિન નો ડાઉટ દબાય છે, પણ આવક, એબિટા અને નફો ત્રણ પોઝિટિવ જોવા મળે છે. ગ્રીન લાઇન ચાલશું ટાટા મોટર કોમર્સ વેહિકલ, અહીંયા જો કંપનીને ઇન્ડોનેશિયા પાસેથી જે 70,000 વ્હીકલનો જો ઓર્ડર મળ્યો છે તો ક્યાંય ને ક્યાંય મોટી અમાઉન્ટમાં ઓર્ડર છે. ગ્રીન લાઇન ચાલશું મધરસન જો અહીંયા બી જોશું આપણે ચાર્ટ સ્પેસિફિક ટેકનિકલ બ્રેકઆઉટ આપણને ફાઇનલી લાંબા ટાઈમનું જોવા મળ્યું છે. રાઉન્ડ બોટમ આખું ક્લિયર થઈને 129 આજુબાજુ બ્રેકઆઉટ આપ્યું છે. ગ્રીન લાઇન ચાલશું બિલા શોર્ટ બી જો ડેલી ચાર્ટમાં રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ જ જોવા મળે છે. ત્યાં બી સ્મોલ કેપ આઈટી કંપની છે, આ બી ફોકસમાં રહેશે. ભારત ફોર્જ બી જો ત્યાં બી આપણને વીકલી ચાર્ટમાં ડબલ બોટમ બનીને ફાઇનલી બ્રેકઆઉટ ઉપર સ્ટોક ચાલી રહ્યો છે. અને જો રાઉન્ડ બોટમ આખું ક્લિયર કરે તો ઓલ ટાઈમ હાઈ જે 1600 આજુબાજુ લેવલ છે બી ક્રોસ થતું જોવા મળશે. તો ઇન ગ્રીન રહેશે. એસ્ટર પાઇપ અહીંયા બી જો સારું સ્ટ્રક્ચર છે, 4 વખત પ્રયાસ કર્યા બાદ ઓવરઓલ જોઈશું સ્ટોકે ફાઇનલી બ્રેકઆઉટ આપી છે. ઓલ ટાઈમ હાઈ જો આખું રાઉન્ડ બોટમ ક્લિયર કરશે તો 1600 સુધીના પણ લેવલ આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે. તો એસ્ટર પાઇપ આ બી છે ટેકનિકલ કારણના લીધે ઇન ગ્રીન લાઇન ચાલશું. એટલે યોમિકજી મારા 10 સ્ટોક છે, 10 સ્ટોક હું ઇન ગ્રીન લાઇન ચાલુ. ઓકે, મતલબ કે આજે બંને આપણે લીલા મૂળ સાથે જ, રાઈટ? આવો ક્વિકલી મારા 10 સ્ટોક છે એ પણ આપણે રેપઅપ કરી લઈએ. મારા 10 સ્ટોકમાં આપણે જેમ સૌથી પહેલા જે વાત કરી તે તમે નજર કરો તો આઈસર મોટર્સના પરિણામ બહુ સરસ છે, અનુમાનથી પણ વધારે છે, એટલા માટે આ સ્ટોક છે અને આપણે ગ્રીન લાઇન ચાલીશું. ટાઇટન તમે કરો, અહીંયા પણ કંપનીને આવક, નફો બધું બહુ સરસ વધ્યું છે અને બહુ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે. ગ્રીન લાઇન ચાલીશું. એટર્નલ ટેકનિકલી બહુ સરસ પોઝિટિવ સેટઅપ છે. ઇનસાઇડ બારનું કેન્ડલનું તે આપણને બ્રેકઆઉટ છે, એટલા માટે તેજી જોવા મળી શકે. પોઝિટિવ લાઇન ચાલીશું. ગ્રેસિમ અહીંયા પણ પરિણામ તમે જો અનુમાનથી બહુ સરસ જોવા મળે છે. પોઝિટિવ લાઇન ચાલીશું. ગુજરાત પીપાવાવ છે, ગુજરાતની કંપની છે, એમાં પણ તમે જો સરસ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે. પરિણામ સરસ આવે Q3ના, એના કારણે સ્ટોક પોઝિટિવ લાઇન ચાલીશું. પૂનાવાલા ફિનકોપ ગઈકાલે ટેકનિકલી સેટઅપ બહુ સરસ પોઝિટિવ જોવા મળ્યું છે, એટલા માટે આજે આપણે પોઝિટિવ લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરીશું UBL. સેમ અહીંયા પણ તમે જો ટેકનિકલી શેરમાં બહુ મજબૂતી જોવા મળી છે, સરસ ચાર્ટ ઉપર હજુ પણ કન્ટિન્યુટી પોસિબિલિટી છે, અહીંયા લઈને ચાલીશું. ગ્રીન અંબર એન્ટરપ્રાઇઝ અહીંયા પણ તમે જો ડેઇલી ગેપ અપ ઓપનિંગ બાદ સતત તેજી જળવાઈ રહે છે, ગેપ છે પૂરો થઈ શકે, એટલા માટે ગ્રીન લાઇન ચાલીશું. ટાટા કોમ્યુનિકેશન ગઈકાલે ફૂલ બોડી કેન્ડલ, બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની ટેકનિકલી, એટલા માટે આપણે ગ્રીન લાઇન ચાલીશું. જે બાદ તમે જો નજર કરશો તો આપણને અહીંયાથી જ્યાં ફર્ધર બીજા 2 સ્ટોક છે એમાં તમે જોશો ટાટા કોમ્યુનિકેશન અને ગુજરાત પીપાવર, આ બંને સ્ટોક છે કે જે આજે ખાસ કરીને ફોકસ પર છે. એટલે આ બધા સ્ટોક છે કે જેમાં સરસ તેજીનું સેટઅપ જોવા મળી રહ્યું છે અને બધા સ્ટોક છે કે જે આપણે આજે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક મારા તરફથી અને 10 સ્ટોક અજય તરફથી થઈ ગયા. ટોટલ 20 સ્ટોકની આજે વોચલિસ્ટ છે. કોઈ રિકમેન્ડેશન નથી, જસ્ટ વોચલિસ્ટ માટે તમને ટોપ 20 સ્ટોક્સ આપ્યા છે. એ ટોપ 20 જે આજે ઇન્ટ્રાડે ગેમમાં જે આપણે વાત કરી છે, જે બેસ્ટ 20 સ્ટોક છે એની ઉપર તમારે નજર હોવી જોઈએ. માર્કેટ ગિફ્ટ નિફ્ટી ઓપનિંગ મજબૂતીના છે, પરંતુ મજબૂતી ઓપનિંગ બતાવે ના બતાવે, મુવમેન્ટ કરે કે ના કરે, પરંતુ આ ટોપ 20 સ્ટોક છે કે જે આજે ખાસ બેસ્ટ મોમેન્ટમ આજે આપણને જોવા મળી શકે છે. તો આ ટોપ 20 સ્ટોક છે જેની ઉપર તમારી નજર આજે દિવસ દરમિયાન હોવી જોઈએ. આવો દર્શક મિત્રો, આ સાથે સમય થયો છે ઇન્ટ્રાડે ગેમમાં રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળ અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. એક બ્રેક બાદ મારા સહયોગી યશ આપની સાથે જોડાશે, જે આપણે વાત કરશે ઓપનિંગ કેપિટલમાં કે આજે દિવસ દરમિયાન ક્યાં નજર કરવી, કયા શેર, કયા સેક્ટર, દરેક પર આપણે વાત કરીશું વિગતવાર એક બ્રેક બાદ.